સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો પાસે ઊંચા વ્યાજની લાલચ આપી લોભામણી સ્કીમો મૂકી રોકાણ કરાવનાર બીઝેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચો પર સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 7 જેટલી બ્રાન્ચો પર ગઈકાલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ આદરી દેવામાં આવી હતી। નોંધનીય છે કે બીઝેડ નામની તમામ પ્રકારની ઓફિસો હાલ તો બંધ જોવા મળી છે। તો બીઝેડ ટ્રેડર્સ ખાતે પણ વિવિધ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મળતી હતી, પરંતુ આજે એ ઓફિસ પણ બંધ જોવા મળી રહી છે। કયા પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અહીં મળતા હતા અને શું તપાસ કરાઈ છે તેની વિગતો પણ ટૂંક સમયમાં સામે આવે તેમ છે। બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ ઠેર ઠેર તેમના જે ઓફિસો છે ઓફિસો બંધ જોવા મળી હતી। દરોડા બાદ જે ઓફિસો છે કે આ જે બીઝેડ ટ્રેડર્સ છે કે અહીંયા એલઈડી ટીવી, એર કન્ડિશન, પછી પંખા, આ ઉપરાંત અનેક ઇલેક્ટ્રિક વસ્તુઓ મળતી હોય છે અને આ જગ્યાએ ગઈકાલ બપોર બાદથી જ આ જગ્યાઓ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે। ખાસ કરીને જે જગ્યા છે કે આ જગ્યાઓ ઉપર મોટી મોટી જે 16 ઇંચથી લઈને 100 ઇંચ સુધીની જે એલઈડી ટીવી છે તે ટીવી મળતી હતી। આ ઉપરાંત પંખા છે, એર કન્ડિશન છે, ઘરઘંટી છે સહિતનો જે ઇલેક્ટ્રિક સામાન છે સામાન અહીંયાથી મળતો હતો। પરંતુ હાલ જે તપાસ બાદ જે દરોડા પડ્યા ત્યારથી જ તમામ જે ટ્રેડર્સ હોય કે બીજેડને લગતી જે પણ ઓફિસ હોય તમામ ઓફિસના શટર પડી ગયા છે અને તમામ ઓફિસ બંધ જોવા મળી છે। આ ઉપરાંત જે એમના જે એજન્ટો હતા એજન્ટો પણ અત્યારે હાલ તો દેખાઈ રહ્યા નથી। ખાસ કરીને વાત કરવામાં આવી કે અત્યારે હાલ જે પ્રેસ કોન્ફરન્સ બાદ જે સમગ્ર મામલો સામે આવે છે ત્યારબાદ જ ખબર પડશે કે કઈ રીતે લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી। તો આ જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે કઈ રીતે ચલાવતા હતા અને ક્યાંથી લાવતા હતા, કઈ રીતે વેચાણ કરતા હતા તેનો પણ સમગ્ર મામલો ખુલ્લો, તેમાં નવાઈ નથી। એટલે કે અત્યારે હાલ તો જે સમગ્ર ઓફિસો છે અત્યારે હાલ તો બંધ જોવા મળી રહી છે અને તેના કારણે જે દુકાનદારો હોય કે પછી એજન્ટો હોય તમામ લોકો અત્યારે હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા તેવું હાલ તો જોવા મળી રહ્યું છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો સાબરકાંઠાના હિંમતનગરના યુવાનની બીઝેડ ગ્રુપ રોકાણ સ્કીમની ઓફિસો પર દરોડાનો મામલો। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતર્યા। કરોડો રૂપિયાના રોકાણ મેળવીને એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો હવે ચિંતામાં છે। ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈને દરોડા પાડવામાં આવ્યા। બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી। ધાર્યો માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું। ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં દર્શાવ્યા હતા આવકના આંકડા। ઇન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી। વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રૂપિયા જ આવક હતી। માત્ર નજીવી આવક સામે 6,000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપો છે। રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે તે સૌથી મોટો સવાલ। રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા। નજીવી આવકમાં સ્ત્રોત સામે કરોડોનું રોકાણકારને 3 વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી। ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં રોકાણકાર છે। સતત બીજે દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોના શટર બંધ। તો શિયાળાની શરૂઆત સાથે બજારમાં શાકભાજીના ભાવ વધ્યા છે, પરંતુ શાકભાજી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી। ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો બીજી તરફ ગ્રાહકોને મોંઘા ભાવે બજારમાં શાકભાજી વેચવામાં આવે છે, ત્યારે મહેસાણા એપીએમસી માર્કેટમાં મોટી સંખ્યામાં આજુબાજુ ગામડા તેમજ અન્ય વિસ્તારમાંથી ખેડૂતો શાકભાજી લઈ અને વેચવા પહોંચ્યા હતા, પરંતુ બજારમાં જે ભાવે શાકભાજી વેચાય છે તેના કરતાં અડધા ભાવ પણ ખેડૂતોને મળતા નથી, જેથી ખેડૂતોએ વ્યથા ઠાલવી। બજારમાં તો અરે 20 રૂપિયા 25 રૂપિયા 500 આલે કિલો 40 હાઈટ અમારે 20 રૂપિયા 15 રૂપિયા લઈ લે કિલો। એટલે ભાવ આપો જો ખેડૂતો ભાવ નહીં આલતા કોઈ, બિલકુલ પહોંચતા નહીં ખેડૂતોના ભાવ ખર્ચા પ્રમાણે। બજાર ભાવ ઊંચા અને ખેડૂતના ભાવ નીચા। તો મહેસાણા એપીએમસીમાં ખેડૂતોને પ્રતિ કિલોના ભટ્ટાના 8 થી 10, કોબીના 20 થી 25, મરચા 20 થી 25 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે।
આ ભાવ ખેડૂતોને હાલમાં મળી રહ્યા છે, પરંતુ તેની સામે જ્યારે રિટેલ બજારમાં શાકભાજીના ભાવ બમણા જોવા મળી રહ્યા છે, એટલે કે એક બાજુ ખેડૂતોને શાકભાજીના ભાવ મળતા નથી. શાકભાજીમાં ભાવમાં વટાણા તુવેરમાં રેગ્યુલર ભાવ થઈ ગયા, બધો શાકભાજી ભાવ બધા ઉતરી ગયા. ચોળી 80 રૂપિયા કિલો. એ વાત સાચી છે કે ખેડૂતોને શું છે જોઈએ એટલો ભાવ નથી મળતો, પણ અહીંયા શું છે એ ખેડૂત પાસે લાઈને અહીંયા ભાવ થોડોક વધારે લે છે લોકો. મરચાનો ભાવ તમે જુઓ તો વધારે છે, કારણ કે ભાવની અંદર શું છે ખેડૂતોને પોસાય એવું નથી, પણ તૈયાર કરેલો માલ આલ્યા વગર તો છૂટકો નથી, એટલે આપવો જ પડે છે. તો શિયાળામાં લીલા શાકભાજી ખાવું એ લોકો માટે હવે દોહલ્યું બન્યું છે, કારણ કે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા થવાને બદલે વધ્યા છે. ન્યૂઝ 18ની ટીમ અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં પહોંચી હતી, જ્યાં ખૂબ જ ઓછા ભાવે ગૃહિણીઓ શાકભાજી ખરીદતી નજરે પડી. બજારમાં દરેક શાક હાલ 50 થી 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જે ગયા શિયાળામાં 20 રૂપિયા કિલો વેચાતા હતા. કોબી લેવી હોય કે ફુલાવર લેવું હોય કે પછી ચોળી, દરેક શાકભાજીના ભાવ હાલ 60 થી 100 રૂપિયા સુધી પહોંચ્યા છે. ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. અત્યારે તુવેર દાણા બોલીએ ને, ઓ તુવેર છે, બટાણા છે, પ્લસ હલ્દી, આદુ, लहसुन, गार्लिक, ये सब महंगी है. और टमाटर तो बहुत महंगू है, और कोथमीर, मिर्ची जो रूटीन बोलते रूटीन वो तो ખાવા મળતું જ નથી. આમ હું છે બટાકા ડુંગળીના બધાના ભાવ વધારે છે, લસણનો બી ભાવ વધારે છે, ટામેટા લગભગ ઓલમોસ્ટ 60 થી 80ની વચ્ચે મળે છે. શાકનો બીજા શાકભાજીમાં બી 30-40 રૂપિયા 250 તો ઓલમોસ્ટ છે જ. હવે એમે તો ઘટવા જોઈએ, ખેડૂતોને ભાવ મળતા નથી ને અમારે ભાવ વધારે આપવા પડે છે. નવાઈની વાત તો એ છે કે ખેડૂતોને માર્કેટમાં શાકભાજીના પૂરતા ભાવ મળતા નથી, જ્યારે બજારમાં ઊંચા ભાવે શાકભાજી વેચાય છે. મોંઘવારીના માર વચ્ચે વચેટિયાઓ, દલાલો નિરંકુશ થઈ ગયા છે. આ વચેટિયાઓના કારણે શાકભાજીના ભાવ વધ્યાની લોકમુખે ચર્ચા છે. શાકભાજીનો ભાવ વધારે હોવાને કારણે લોકો પરેશાન છે. હાલ મોંઘવારીમાં પીસાતી જનતા માત્ર એક જ રાગ આલાપી રહી છે કે આખરે ક્યારે સસ્તું થશે શાકભાજી. અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારની અંદર જો તમે શાકભાજી ખરીદશો તો શાકભાજીના ભાવ તમને વધારે લાગશે, પરંતુ એપીએમસી માર્કેટની અંદર જે ખેડૂતો છે શાકભાજી લઈને આવે છે તેમને ભાવ એટલા મળતા નથી. આપ મારી પાછળ જુઓ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ એપીએમસી માર્કેટ છે કે જ્યાં શાકભાજીનો મબલક પાક તમને જોવા મળશે અને સવારના પહોરમાં સૌથી વધારે ભીડ પણ જોવા મળશે. અમદાવાદ શહેરના તમામ શાકભાજી વેચતા વેપારીઓ છે તેઓ જમાલપુર માર્કેટથી શાકભાજી તો ખરીદે છે, પરંતુ આ શાકભાજી જ્યારે તમારી થાળીમાં આવે ત્યાં સુધી તેનો ભાવ ખૂબ જ વધી ગયેલો હોય છે. ભાવ વધારાને કારણે ખાસ કરીને જનતા ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે, અને આ અસરને કારણે સૌથી વધારે મોંઘવારીથી પરેશાન જનતા છે. પરંતુ હકીકત એ છે કે શાકભાજીના ભાવ જે માર્કેટમાં એપીએમસી માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે અને છૂટક બજારમાં જોવા મળી રહ્યા છે તેમાં ખૂબ જ મોટો તફાવત છે, અને તફાવતને લઈને સૌથી વધારે જે નફો કરી રહ્યા છે તે વેપારીઓ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો શિયાળામાં શાકભાજીમાં વિટામિન એમ મળી કોને રહ્યો છે? આ સવાલ એટલા માટે ઉદ્ભવે છે કારણ કે ખેડૂતો 3 થી 4 મહિના સુધી તનતોડ મહેનત કરી શાકભાજીનું વાવેતર કરતા હોય છે, અને જ્યારે શાકભાજીને તે જથ્થાબંધ બજારમાં વેચે છે ત્યારે ખેડૂતોને મજાક સમાન ભાવ મળે છે. નજીવા ભાવે ખેડૂતોની શાકભાજી ખરીદાય છે. ખેડૂતો દિલ પર પથ્થર મૂકી તે શાકભાજી નજીવા ભાવે વેચી પણ દેતા હોય છે, તો બીજી તરફ એ જ શાકભાજીના છૂટક બજારમાં ભાવ આસમાને બોલતા હોય છે. જે દૂધી ખેડૂતોએ 2 થી 3 રૂપિયા કિલો વેચી છે, તે જ દૂધી છૂટક બજારમાં ગૃહિણીઓ 15 થી 20 રૂપિયા કિલો ખરીદી રહી છે. રીંગણા જથ્થાબંધ બજારમાં 8 થી 10 રૂપિયા કિલો વેચાય છે, તો છૂટક બજારમાં 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે. કોબી 18 રૂપિયાથી 20 રૂપિયા કિલો જથ્થાબંધ બજારમાં વેચાય છે, તો છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે. ત્યારે સવાલ તો એ થાય છે કે શાકભાજીના બજારમાં વિટામિન એમ મળી કોને રહ્યું છે, તે મોટો સવાલ. રીંગણા છે 30 થી 40 રૂપિયા કિલો, દૂધી છે 15 થી 20 રૂપિયા કિલો, મરચા 40 થી 50 રૂપિયા કિલો, કાકડી છે 30 થી 40 રૂપિયા કિલો,
ભીંડો હે 50 થી 60 રૂપિયા કિલો. નીચામાં દૂધી ને રીંગણા એ હાવ નીચું. એ બે વસ્તુનો તો હાવ કોથમરી મેથી એનું હાવ કોથમીર 4-5 રૂપિયાની કિલો ને 10 રૂપિયા ને 8 રૂપિયા, મેથી 5 રૂપિયા 4 રૂપિયા પૂળ્યું, કોબી 18 રૂપિયા 20 રૂપિયા કિલો. ખેડૂને જો દૂધી હાવ મફતમાં 40 રૂપિયાનું જબલું લે, કોઈ ધણી નથી અત્યારે. હે 2 રૂપિયાની કિલો, 3 રૂપિયાની કિલો. હા, બીજું શાકભાજી ફુલાવરના તો ભાવ 150 થી 200 રૂપિયા ભારીના હે, કિલોના 20 રૂપિયા. તો ખેડૂને શું હાથમાં આવે? કાંઈ ન આવે હાથમાં. ખેડૂને તો 10 પાણ પાય ને ત્યારે એક ફુલાવરનો દડો થાય ભાઈ. 30 થી 40 લગીના ભાવ છે. ટમેટાના 50 થી 60 સુધી છે. પછી કોબી 30 થી 40 છે. શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે. જથ્થાબંધમાં જે શાકભાજી છે તે ચોકલેટના ભાવે વેચાતું હોય છે, તે જ શાકભાજી છૂટક બજારમાં મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. જે રીતના દૂધી છે તે 2 થી 3 રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં. જો કે આ જ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે, છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે 15 થી 20 રૂપિયા કિલો વેચતા હોય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. સાથે જ રીંગણા છે તે 8 થી 10 રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે, પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે 25 થી 30 રૂપિયા કિલો પહોંચી જતા હોય છે. આ ઉપરાંત ફ્લાવર છે તે ફ્લાવર પણ 5 થી 7 રૂપિયા જે છે 1 કિલો વેચાતું હોય છે, પરંતુ જ્યારે આ જ ફ્લાવર જ્યારે છૂટક બજારમાં જે વેચાતું હોય છે ત્યારે લોકો તેમના મોંઘા ભાવ દઈને ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. એક તરફ ખેડૂતોનું કહેવું છે કે અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ભાવ ઘટી રહ્યા છે. જોકે આ ભાવ ઘટાડોનો લાભ સીધો ગ્રાહકોને મળવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાહકોને નથી મળી રહ્યો. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ સૌથી વધુ કોણ મેળવી રહ્યું છે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જેતપુરમાં લાખોના ખર્ચે બનાવેલી શાક માર્કેટ પાલિકાની અણઆવડતના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. 13 વર્ષ પહેલા બનેલી સવજીભાઈ કોરાટ શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન છે અને ધૂળ ખાઈ રહી છે. શાક માર્કેટમાં અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની કોથળીઓ અને બોટલો જોવા મળી રહી છે. તો બીજી તરફ શહેરમાં વ્યસ્ત રહેતા ગાંધી રોડ ઉપર શાકભાજીવાળા ટ્રાફિકનું દબાણ કરી રહ્યા છે. હોસ્પિટલ પાસે જ શાકની લારીઓ હોવાથી ટ્રાફિક જામ થાય છે અને એમ્બ્યુલન્સ પણ અંદર નથી જઈ શકતી. પાલિકા સત્તાધીશોની અણઆવડતના કારણે સુવિધા હોવા છતાં શહેરીજનોને પરેશાન થવાનો વારો આવ્યો છે. રાત થાય એટલે આ બકાલા માર્કેટની અંદર અસામાજિક તત્વો ન્યા પૈડા પાયથરા રહેતા હોય અને આ હડો બની ગયો હોય, માટે આ તાત્કાલિક ધોરણે બકાલા માર્કેટ ચાલુ કરવા. શાક માર્કેટ ચાલુ થાય એટલે વધારેમાં વધારે ફાયદો થાય, કારણ કે ટ્રાફિકની સમસ્યા વહી જાય અને શાક માર્કેટમાં માણસો અહીંયા આવતા જાય એટલે અહીંયા ચોખ્ખું રહે. અત્યારે જર્જરિત હાલત, આ 14 વર્ષમાં જર્જરિત હાલત થઈ ગઈ છે, કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. હોસ્પિટલની સામે જે અત્યારે ટ્રાફિકનો એટલો બધો પ્રશ્ન જટિલ થઈ ગયો છે કે એમ્બ્યુલન્સ નીકળે તો એ તકલીફ પડે છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે ત્યાંથી જે સ્ટોલો છે બધા શાકભાજીના, તો અહીંયા 100 સ્ટોલ નગરપાલિકાવાળાએ ફાળવ્યા છે, તો એ અહીંયા ફાળવી દે અને બધા ત્યાંથી અહીં આવી જાય તો ટૂંકમાં ત્યાંનો જે પ્રશ્ન છે તીનબત્તીની બાજુના સરકારી હોસ્પિટલો, ત્યાં ટ્રાફિક ન થાય, ગામજનોને એકદમ શાંતિ થાય. તો જેતપુરમાં પાલિકા તરફથી વર્ષ 2012માં 55 લાખથી વધુના ખર્ચે શાક માર્કેટ ઊભી કરાઈ હતી. બસ સ્ટેન્ડ પાસે આવેલા વોલીબોલ ગ્રાઉન્ડમાં 110 ઓટલાની અદ્યતન શાક માર્કેટ બનાવાઈ હતી. પાલિકાએ સરકારી ગ્રાન્ટમાંથી શાક માર્કેટ બનાવી હતી, જોકે આજ સુધી તેના થડાઓની વહેંચણી નથી કરાઈ. પાલિકાના ઇન્ચાર્જ હેડ મુજબ શાક માર્કેટ બનાવ્યા બાદ તેની પ્રાઇસ નક્કી કરવા દરખાસ્ત મૂકેલી છે, જે લાંબા સમયથી પેન્ડિંગ છે. જૂની દરખાસ્તનું નિરાકરણ ન આવતા હાલ નવા ભાવ અંગે ફરી દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું નિવેદન આપ્યું છે. ઘણો લાંબો સમયથી આ પેન્ડિંગ હોય સરકારશ્રી માનીની અર્થે, એટલે તે ફરીથી મૂલ્યાંકન કરવા બાબતેની પૂર્તતા સાથે દરખાસ્ત પરત આવેલી હતી. ફરીથી નવું મૂલ્યાંકન કરી અને જિલ્લા મૂલ્યાંકન કમિટીની અંદરથી પસાર કરવામાં આવેલ છે હમણાં, અને હવે પાછી સરકારશ્રીમાં પાછી ફરીથી દરખાસ્ત મંજૂરી અર્થે મોકલવામાં આવશે. બિનઉપયોગી હાલતમાં શાક માર્કેટના ઓટાયેલ હોવાથી સ્વાભાવિક છે કે તેમાં કચરો ને એવું બધું થઈ શકે છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં એની સાફ સફાઈ અને રંગરોગણ કરવાનું કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નગરપાલિકા ઠરાવ કરીને વહેલી તકે શાકભાજીના થડાઓની વહેંચણી કરે તેવી સ્થાનિકોની માંગ છે, જેથી વેપારીઓને પણ સારી સુવિધા મળી રહે અને શહેરીજનોને ટ્રાફિકમાંથી પણ મુક્તિ મળે. જેતપુરના અંદરમાં 2010માં આધુનિક શાક માર્કેટ બનાવવામાં આવી હતી. તેના આપણે સીધા દ્રશ્યો બતાવ્યું. અત્યારે જે શાક માર્કેટ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો તેવું લાગી રહ્યું છે. જે શાક માર્કેટ 2010માં 104 થરા આપવામાં આવ્યા હતા, તેને લઈને હજી સુધી થરા આપવામાં આવ્યા નથી. તેને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળે છે. બીજી તરફ વાત કરીએ કે જે રીતે જે સરકારી હોસ્પિટલ પાસે જે લારીઓ છે એ શાકની લારીઓ રાખવામાં આવે છે, લોકોને તકલીફ ન પડે તેને લઈને ત્યાં જ લારીઓ રાખવામાં આવે છે. પણ લારીઓ રાખવા પર લોકોને ટ્રાફિક જામ થતું હોય તેને લઈને આ શાક માર્કેટના થરા છે તાત્કાલિક ધોરણે આ લોકોને 104 થરા છે તે આપવામાં આવે. તેને લઈને આ શાક માર્કેટની હાલત છે બિસ્માર હાલત છે ને રોજ સાંજે કે રાત્રે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બનતો હોય છે કે દારૂ હોય છે, દારૂની કોથળીઓ જોવા મળે છે, દારૂની બોટલો જોવા મળે છે, છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તાત્કાલિક ધોરણે આ 104 થરા છે તે લોકોને સોંપવામાં આવે તો લોકોને જો પરેશાની, જેતપુર વાસીઓને પરેશાની છે, પરેશાનીનો સામનો ન કરવો પડે. મુનાફ પકારી, ગુજરાતી, જેતપુર. તો વર્ષ 2024-25થી મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવાના પરિપત્રથી આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ટેકનિકલ કોર્સ સહિત ઉચ્ચ અભ્યાસની ફી સરકાર ભરતી હતી, જે બંધ કરવાના નિર્ણયથી અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. ભિલોડા, મેઘરજ તાલુકામાંથી હજારો બાળકો નર્સિંગનો કોર્સ કરી રહ્યા છે. સ્કોલરશીપ મળતી હોવાથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી રહ્યા હતા. જોકે હવે 80,000થી 1 લાખ રૂપિયાની ફી ગરીબ બાળકો કેવી રીતે ભરશે એ સવાલો ઉભા થયા છે. કેટલાક વિદ્યાર્થીઓ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેવા મજબૂર છે. સરકાર ફરીવાર સ્કોલરશીપ આપવાનું શરૂ કરે તેવી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને આગેવાનોની માંગ છે. ઓફલાઈન મેં એડમિશન લીધું તો મારું સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું રહી ગયું છે. તો મારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે ફરીથી સ્કોલરશીપનું ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરે અને જો એ સ્કોલરશીપ મને નહીં મળે તો મારું ભણવાનું અડધેથી છોડવું પડશે મને, અને મારા પપ્પા મજૂરી કરે છે. આ સાલ મારા બેબીને ઓનલાઈન ઉપર ફોર્મ ન ભરી શકાયું એટલે આ સરકારશ્રીને પરિપત્ર કોઈ જાહેર કર્યો છે કે આ સાલ સ્કોલરશીપ મળી શકે. સરકારશ્રીને વિનંતી કે સ્કોલરશીપ આપવા અને 1 વર્ષથી 80,000 એટલે 3 વર્ષથી વધી જાય છે. પરિપત્રમાં ઉલ્લેખ એવો કરવામાં આવેલો છે કે જે લોકોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહી ગયું હોય એ લોકોને શિષ્યવૃત્તિ ના આપવી, એટલે એ એક ખોટું છે. આદિવાસી સમાજમાં અત્યારે પણ હાલ અજ્ઞાનતા પર તવેલી છે, એટલે કયો કે ડિજિટલ દુનિયા જોડે એ લોકો ના સંકળાયેલા હોય તો આવા લોકોને પણ રહી ગયા હોય તો એમને પણ શિષ્યવૃત્તિ ચાલુ રાખવી અને એમને ભણાવવા જોઈએ. સરકારની જવાબદારી છે કે લોકોને શિક્ષણ આપવું. તો બોટાદમાં કવિશ્રી દામોદરદાસ કુશાળદાસ બોટાદકરની 154મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માહિતી કચેરી વિભાગ અને પ્રેસ એકેડમીના સંયુક્ત ઉપક્રમે સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે કવિ વિનોદભાઈ જોશી ઉપસ્થિત રહ્યા. આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને એના મૂલ્યોના ઉદ્ગાતા એવા કવિની જન્મજયંતિએ આ પ્રકારના કાર્યક્રમ સાચે જ બહુમૂલ્ય ગણાય અને એ દ્વારા નવી પેઢીને અને ગુજરાતી ભાષાને એ બંનેને